હાલ નવરાત્રી પર્વની વિવિધ જગ્યાએ ઉજવણી થઈ રહી છે। એક પછી એક દિવસે માં જગદંબાની આરાધના કરવામાં આવે છે। મોડાસા શહેરની અંદર કચ્છ કડવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા આયોજિત નવરાત્રીની અંદર દરરોજ અલગ અલગ થીમ મુજબ નવરાત્રીનું ભવ્ય અને સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે। જ્યારે કચ્છ કડવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા સિંદૂર થીમ અનુસાર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌ કોઈ હાથમાં રાષ્ટ્રધ્વજ અને ખેસ પહેરી ગરબા ઘૂમ્યા હતા અને સમગ્ર ચોક જાણે કે દેશભક્તિના રંગમાં રંગાયો હોય તેવી અનુભૂતિ થઈ હતી। ખાસ કરીને દેશ માટે બલિદાન આપનાર વીરોને યાદ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે અરવલ્લી ભાજપા પ્રમુખ ભીખાજી ઠાકોર તેમજ નગરપાલિકાના પ્રમુખ સહિત ભાજપના આગેવાનો પણ જોડાયા હતા। નાના બાળકોથી લઈને સૌ કોઈ યુદ્ધ યુવાનો, યુવક સહિત અનેક મહિલાઓએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને ગરબે ઘૂમ્યા હતા અને સમગ્ર વાતાવરણ એક ભક્તિમય હોય તેવું લાગી રહ્યું હતું। આમ કચ્છ કડવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા સિંદૂર થીમ મુજબ ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું।